આપ તમામ આર્ય સમાજના માથાના તાજ છો। આપ તમામને વિનંતી છે કે અહીં થોડીક ક્ષણો ઉભા રહેજો। આપણે કોઈ પણ કમિટીની બહેનો એક બે અહીં આવી શકે તો તાત્કાલિક સ્ટેજ ઉપર આવી જાય, નજીક હોય તો, બાકી છે એમાં કરો, કેમ કે અવ્યવસ્થા થશે। ચામડાની આંખોથી આ ભવમાં દર્શન થાય મારા બાપલિયા। આથી બીજા ભાઈ ક્યાં હોય? ઘણા અહીંયા પત્રકાર મિત્રો છે, એમને હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે અમારો આ કાર્યક્રમ અમારી સામાજિક મર્યાદાઓનો કાર્યક્રમ છે। અમે જાણીએ છીએ કે આપને કંઈક અવિવેક થયો હોય તો માફ કરજો, અમે કોઈ પણ પુરુષની એન્ટ્રી મહારાષ્ટ્રના ગ્રાઉન્ડમાં નથી આપી છે। હું અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠનની બહેનોને વિનંતી કરીશ કે તેઓ પોતાનો વિચાર એકલો આહિરનો સંદેશ અહીંયાથી આપણી સૌની સમક્ષ પ્રસ્તુત કરશે। ઘરે અમારા ઘરે ગીતાના પાઠશાળા ખુલે, સંસ્કારોનો સિંચન થાય અને વૈચારિક રીતે આજથી અને મારી વાલી આહિરાણીઓ એક એક જે આ મેદાનમાં દેવી સ્વરૂપા છે એના દિલથી વંદન અને અભિનંદન। હવે આપણે તમામ આગેવાનો એક સાથે થઈ અને તમામે તમામ આપણા જિલ્લાઓને માટી પવિત્ર જલ છે એને ગુરુજીની સાક્ષીએ અર્પણ કરી તમારા જિલ્લાની તો મિત્રો અત્યારે તો પબ્લિક ફૂલ સીમા જામ થઈ ગયું છે। અમને ગણતરી ખબર નથી કે કેટલા યાદવો આપણે અટાણા આ હીરો ઓલ દ્વારકા આવ્યા છે, અને ટોટલ તો અમને નથી ખબર, પણ ફૂલ પબ્લિક ઓલ આપણા આ હીરો દ્વારકા અટાણે મહારાષ્ટ્ર થઈ ગયો અટાણે આવ્યા છે। તો જોઈ શકો છો તમે આપણી યાદ